બંધ આંખે એ જ દીવો જોવાનો છે જે તમે ખુલ્લી આંખોએ જોયો હતો. શું તમને દીવો, કેન્ડલની ફ્લેમ એવી જ દેખાય છે જેવી ખુલ્લી આંખે દેખાતી હતી? એ જોવાનો સરસ રીતે બંધ આંખોએ પ્રયત્ન કરો. મન શાંત, બધું જ ધ્યાન એ વિચાર ઉપર જ્યારે ખુલ્લી આંખે આપણે દીવાને જોતા હતા, અને હવે એ જ દીવો આપણને બંધ આંખે પણ દેખાઈ રહ્યો છે. હવે એ જ પ્રયત્ન એક વધુ વખત કરીએ. જો તમને બંધ આંખે દીવો નથી દેખાઈ રહ્યો જેવો ખુલ્લી આંખે દેખાતો હતો, તો તમારા ધ્યાનમાં થોડી ઉણપ છે. હવે જ્યારે એ પ્રયત્ન કરીએ ત્યારે તમારું ધ્યાન એટલું સરસ દીવાની જ્યોત ઉપર રાખવાનું છે કે તમને બંધ આંખે પણ એ વસ્તુ એટલી જ સરસ રીતે દેખાય જેટલી ખુલ્લી આંખે દેખાતી હતી. તો ધીરેથી ફરીથી આંખોને ખોલવાનો પ્રયત્ન કરીએ અને દીવાની જ્યોતને જોવાનો પ્રયત્ન કરીએ. આ વખતે ધ્યાન પૂરતું રાખવાનું છે અને આંખો તમારી મેક્સિમમ કેપેસિટી સુધી ઓપન કરવાની છે. વાઇડ ઓપન કરવાની છે તમારી આંખ. જેટલી વધારે ખુલી શકે એટલી ઓપન કરો, ખોલો અને દીવાને જોવાનો પ્રયત્ન કરો. આંખ થોડી વાર માટે ખેંચાશે, થોડી વાર માટે દુખાવો થશે, થોડી વાર માટે બળતરા પણ થશે, પણ એ બધી જ વસ્તુઓને ભૂલીને, શરીરના આવેગોને ભૂલીને માત્ર ધ્યાન ઉપર ફોકસ કરવાનું છે. તમારા આંખમાંથી જો પાણી નીકળે છે તો એને નીકળવા દેવાનું છે. જેટલા બને એટલા પલકારા ઓછા ઝબકાવવાની કોશિશ કરો. ફરીથી જ્યારે તમને આંખો બંધ કરવાનું કહેવામાં આવે ત્યારે બંધ આંખે અત્યારે તમને જે દીવાની જ્યોત દેખાય છે એ દીવાની જ્યોત બંધ આંખે પણ દેખાય એટલું ધ્યાન આપણે લગાવવાનું છે. આંખને વધારે ખોલવાનો પ્રયત્ન કરો. આંખને થોડી તકલીફ પડવા દો. એક ધ્યાનથી આપણે જ્યોતને જોઈ રહ્યા છીએ. મન એકદમ શાંત છે. આ વખતે આજુબાજુના વાતાવરણથી આપણને કોઈ જ ફરક નથી પડી રહ્યો. આપણું સંપૂર્ણ ધ્યાન આપણા દીવા ઉપર, આપણી જ્યોત ઉપર છે. કોઈ વિચારો પણ નથી આવી રહ્યા. આ એક શુદ્ધિ પ્રક્રિયા થઈ રહી છે, જેના લીધે આપણું કોન્સન્ટ્રેશન, આપણી ઊર્જા શક્તિ, આપણી આંખોના તેજમાં બહુ જ સરસ વધારો થઈ રહ્યો છે. અને આવા મેડિટેશન જ્યારે આપણે ફ્રીક્વન્ટ બેઝિસ પર કરીએ છીએ ત્યારે
આપણા જીવનમાં એક અનોખી ઉર્જા આવે છે. એ વસ્તુનો અનુભવ તમે અત્યારે કરી રહ્યા હશો. સરસ, આપણી આંખ ખુલ્લી છે. હવે ધીરેથી આંખોને બંધ કરી દઈએ અને બંધ આંખે દીવાને ધારવાનો પ્રયત્ન કરીએ. બંધ આંખે દીવો જો તમને દેખાતો હોય તો આ એક ધારણાનો પ્રકાર પણ છે. ખુલ્લી આંખે જેવો દીવો દેખાતો હતો એ જ દીવો, એ જ જ્યોત તમને બંધ આંખે પણ દેખાઈ રહી છે. બંધ આંખે પણ તમે અનુભવ કરી રહ્યા છો કે દીવાની જ્યોતમાં, દીવાની બહારની સપાટીએ કયા કલર્સ હતા. એ બધી જ નાની નાની બાબતો તમને અત્યારે બંધ આંખે પણ દેખાઈ રહી છે. દીવાની જ્યોતમાં જે પણ કલર્સ હતા, દીવાની જ્યોત જે પ્રકારે પણ હલી રહી હતી, મૂવમેન્ટ કરી રહી હતી, એ બધી જ વસ્તુ તમને બંધ આંખે દેખાઈ રહી છે. તમારું મન એકદમ શાંત છે. તમને બંધ આંખે માત્ર દીવાની જ્યોત દેખાઈ રહી છે. તમારી પાસે અત્યારે કોઈ જ વિચારો નથી, માત્ર એક દીવાની જ્યોત. એ દીવાની જ્યોતને તમે તમારા ઈષ્ટ સાથે પણ સરખાવી શકો છો. બંધ આંખે સરસ રીતે તમને આ જ્યોત દેખાતી હશે. જ્યારે આંખો ખુલ્લી હતી ત્યારે તમારા આંખમાંથી જે પણ કંઈ કચરો બહાર આવ્યો છે અને હવે તમે આંખો બંધ કરી છે, તે બધી જ વસ્તુનો અનુભવ કરવાનો છે. તમને ધીરે 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 દીવાની જ્યોત આછી થતી હોય એવું લાગશે. જ્યારે ખુલ્લી આંખોએ આપણે દીવાની જ્યોતને જોઈ હતી અને આંખો બંધ કરી હતી ત્યારે આપણને એ જે પ્રતિબિંબ હતું એ બહુ સરસ દેખાતું હતું. જેમ જેમ સમય વીતશે એમ એમ તમારું ધ્યાન એ દીવાની જ્યોત ઉપરથી દૂર થતા એ દીવાની જ્યોત તમને આછી થતી હોય એવું લાગશે. કદાચ તમને હવે એ દીવાની જ્યોત દેખાતી પણ નહીં હોય. આ સમયે તમારે માત્ર તમારી શરીર અને તમારી મનની સ્થિતિનો અનુભવ કરવાનો છે. મન ક્યારે પણ આટલું શાંત ન હતું, શરીર પણ આટલું શાંત ન હતું. તો આ શાંતિનો, એકાગ્રતાનો અનુભવ કરવાનો છે. જો આપણે કમર ગરદનથી થોડા વળી ગયા હોઈએ તો એક વખત સરસ રીતે ટટ્ટાર બેસવાનો પ્રયત્ન કરીએ. સરસ ટટ્ટાર બેસવાનું છે, સાથે શરીરને ઢીલું રાખવાનું છે. બંને હાથને જ્ઞાન મુદ્રામાં એક વખત રાખી લઈએ. ધ્યાનની, એકાગ્રતાની, ત્રાટકની ઊર્જામાં વધારો થાય એના માટે બંધ આંખોએ એકવાર સરસ રીતે ઓમકારને જોવાનો છે અને સાથે સાથે ઓમકાર કરવાનો છે. એટલે કે આપણે જેમ બંધ આંખે સરસ એવા દીવાની જ્યોતને જોયું હતું એ જ રીતે બંધ આંખે એ દીવાની જ્યોતમાંથી એક ઓમકાર ઉત્પન્ન થઈ રહ્યો
એવો ભાવ કરવાનો છે અને સાથે ઓમકાર પણ કરીએ છીએ. તો આવો સાથે મળીને ઓમકાર કરીએ. શ્વાસ ભરો. ફરીથી શ્વાસ ભરી લઈએ. ફરીથી એક વખત ઓમકાર કરી લઈએ. ઓમકારના વાઇબ્રેશન્સથી વાતાવરણમાં બહુ જ સરસ એવી હકારાત્મક ઉર્જા, પોઝિટિવ વાઇબ્રેશન્સ ક્રિએટ થાય છે. તે વાઇબ્રેશન્સને, એ ઉર્જાને આપણા મનમાં, આપણા શરીરમાં સમાહિત કરીએ. આપણા શરીરની આજુબાજુ ઓમકારના ઉર્જાના લીધે બહુ સરસ એવા હકારાત્મક પરિવર્તનો પણ આવે છે. તો એને આપણા શરીરમાં સમાહિત કરવા માટે થોડો સમય આપીએ. તમારો જે પણ અનુભવ હતો એક વખત એને જોવાનો પ્રયત્ન કરો, એને અનુભવવાનો પ્રયત્ન કરો. તમે જ્યારે ધ્યાનમાં બેઠા હતા ત્યારની તમારી મનોદશા અને ત્રાટક ધ્યાન કર્યા પછીની તમારી મનોદશા, બંને વસ્તુ અનુભવો. હવે ધીરેથી એક વખત બંને હાથની હથેળીઓને ઘસવાની છે. માથાની ઉપર લઈ જઈને બંને હાથની હથેળીઓને ઘસો. થોડા હાથ ઉપર લઈ જવાના છે. જોરથી ઘર્ષણ કરવાનું છે. બંને હાથની હથેળીઓ ગરમ થઈ જવી જોઈએ એટલી ઘસવાની છે. જે હથેળીનો ભાગ છે, આંગળીઓ નહીં, પણ જે હથેળીનો ભાગ છે એને આંખો ઉપર મૂકવાની કોશિશ કરો. આંખો અત્યારે ખોલવાની નથી. ફરીથી બંને હાથની હથેળીઓને સરસ રીતે ઘસો, રબિંગ કરો. તમારામાં જેટલી ઉર્જા છે એટલી ઉર્જા લગાવીને બંને હાથની હથેળીઓને સરસ રીતે ઘસો. બંને હાથની હથેળીઓ ફરીથી ગરમ થાય એટલે એક વખત એને આંખો ઉપર મૂકો. થોડીક આંખોને પ્રેસ કરો. એક લાસ્ટ ટાઈમ, છેલ્લી વખત બંને હાથની હથેળીઓ ઘસવાની છે. હવે એને થોડી વાર માટે આંખો ઉપર રહેવા દો. બંને આંખને હથેળીઓની અંદર ખોલવાનો પ્રયત્ન કરો. ધીરે ધીરે હાથને એક શેલ જેવો આકાર આપીને આંખ હથેળીઓની અંદર જ ખોલ બંધ કરો. હાથ નીચે મૂકી દઈએ, આંખો બંધ રાખીએ. ધીરેથી નીચેની તરફ દ્રષ્ટિ લઈ જતા આંખોને ખોલવાની છે. એક વસ્તુનું બીજું ધ્યાન રાખવાનું છે કે ત્રાટક ક્રિયા કર્યા પછી અડધાથી 1 કલાક સુધી કોઈ જાતનો મોબાઈલ, ટીવી કે એવા કોઈ ઉપકરણોનો ઉપયોગ ન કરો.
ધીરે ધીરે આંખોને ખોલીએ. એન્ડ રિલેક્સ. બહુ બધો જેને ચશ્મા હોય એને કદાચ માથું દુખવા આવે, પણ એ કોઈ આડઅસર નથી. તમે તમારી બોડીનું ક્લિન્ઝિંગ કરો ને ત્યારે થોડી પ્રોબ્લેમ થતી હોય. ખબર છે, પેટ આપણું સાફ ના થાય ને આપણે પેટ સાફની દવા લઈએ, કદાચ કોઈ લીધી હોય તો ખબર હોય કે ભાઈ પેટમાં બહુ દુખાવો થાય, મરોડ આવે, બધું થાય. કેમ? કેમ કે આપણું શરીરની સફાઈ થઈ રહી છે. બરાબર છે. એ જ રીતે દિવાળીમાં બી આપણે ઘરની સફાઈ કરતા હોઈએ, બરાબર છે. તો દિવાળીમાં ઘરની જ્યારે સફાઈ કરીએ છીએ તો ત્યારે કેટલા ઝાડા હોય છે, ધૂળ હોય છે, માટી હોય છે, એ બધું ક્લીન કરીએ છીએ ને. તો અત્યારે તમારા આંખમાંથી જે પણ કંઈ પાણી આવી રહ્યું છે, જે બળતરા થઈ રહી છે, કે જે પણ પ્રોબ્લેમ થઈ રહી છે, એ તમારી બોડીનું ક્લિન્ઝિંગ થયું છે, એના માટે થઈ રહી છે. અને સ્ટુડન્ટ લાઈફની અંદર જો તમને આજના સેશનમાં જે સમજ પડી હોય અને તમને આ વસ્તુ આગળ કરવાની ઈચ્છા હોય તો આ જ રીતે, જે રીતે આપણે આજે કર્યું છે એ રીતે તમે વીકમાં 1 થી 2 વખત આ પ્રક્રિયાનો ઘરે અભ્યાસ કરી શકો છો. આ જ રીતે ગાયના ઘીનો દીવો કરવાનો છે, અથવા તો ગાયના ઘીનો દીવો ન હોય તો આપણે કેન્ડલ લઈ શકીએ છીએ અને કેન્ડલ લઈને આટલી હાઈટ પર રાખીને આ જ રીતે આપણે ફોકસ કરી શકીએ છીએ. આની અંદર હજુ તમે વધારે કરવા માંગો તો પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સ્લોલી કરી શકો છો. બરાબર છે. તો બસ આજનું ત્રાટક આ જ હતું અને આને ફ્રિક્વન્ટ બેઝિસ પર તમારે શું કરવાનું છે, પોતાની લાઈફમાં અપ્લાય કરવાનું છે. સ્વામી વિવેકાનંદનું નામ તો તમે સાંભળ્યું જ છે અને બધાને એમની લાઈફ સ્ટોરી પણ ખબર છે ને બધાને. એ કેટલા તેજસ્વી હતા કે એમને એક વખતમાં આખીને આખી બુક યાદ રહી જતી હતી અને એ સિવાય પણ એમની પાસે ઘણી બધી સિદ્ધિઓ હતી. તો તમને ખબર છે આ બધી સિદ્ધિઓ કેવી રીતે આવી હતી? ધ્યાનથી અને ત્રાટકથી. તો ત્રાટકથી તમે ન વિચાર્યું હોય ને એટલી બધી સિદ્ધિઓ તમે મેળવી શકો છો. ક્યારે? કે જ્યારે તમે આ પ્રક્રિયાનો કોઈ ટીચર અથવા કોઈ ગુરુની સાથે રહીને અભ્યાસ કરો અને એ અભ્યાસ પછી એનું પુનરાવર્તન કરતા રહો. બીજી વસ્તુ શું છે કે ત્રાટકથી સિદ્ધિઓની વાત કરી તો સિદ્ધિઓ કેવી? તમને ખબર હોય કે આપણે બહુ સંમોહનની વાત કરતા હોઈએ છીએ, બરાબર છે. તો ત્રાટક ક્રિયા જ્યારે કોઈ ગાઈડન્સ હેઠળ કરવામાં આવે છે તો એનાથી આપણે એવી શક્તિઓ પામી શકીએ છીએ કે આપણે લોકોને અથવા આપણામાં ખુદમાં એવી ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ કે કોઈ આપણાથી બહુ સરસ રીતે સંમોહિત થઈ જાય. જેમ આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં કદાચ તમે સાંભળ્યું હશે કે ભગવાન શિવે પોતાની નેત્ર શક્તિથી શું કર્યું હતું? કામદેવને ભસ્મ કર્યા હતા. અને તમને બધાને ખબર છે ને કે ભગવાન ધ્યાનમાં કેટલું બેસે છે. જ્યારે શિવ ભગવાનની વાત આવે ત્યારે શું કહીએ છીએ આપણે? ધ્યાનસ્થ યોગી છે. એ જ રીતે તમને ગાંધારીની બી સ્ટોરી ખબર છે મહાભારતમાં કે એનો જે પતિ હતો ધૃતરાષ્ટ્ર એ અંધ હતો તો એણે એવા પ્રણ લીધા હતા કે હું પણ આ જીવન મારી આંખ ઉપર શું કરીશ? પટ્ટી લગાવીને રહીશ. તો એનું જે ધ્યાન હતું, એની જે આંખોની શક્તિ હતી એ એટલી બધી હતી કે જ્યારે દુર્યોધન યુદ્ધમાં ગયો ત્યારે એની મા પાસે એટલે કે ગાંધારી માતા પાસે આવ્યો હતો. તો ગાંધારીએ એમને કીધું હતું કે તું મારી સામે આવજે, હું તને એટલી શક્તિ પ્રદાન કરીશ કે જેનાથી તારું બળ ખૂબ જ વધી જશે. અને ખરેખર યુદ્ધમાં થયું હતું પણ એવું. તમને બધાને એ સ્ટોરી પણ ખબર છે. તો આ છે ત્રાટકની એક મહત્વપૂર્ણ ક્રિયા જે આપણે કરીને આપણી શક્તિઓમાં વધારો કરી શકીએ છીએ અને આજના યુગમાં ખાસ કરીને કોન્સન્ટ્રેશન પાવર આપણે વધારી શકીએ છીએ, ધ્યાનની શક્તિ વધારી શકીએ છીએ, આંખોના રોગોથી આપણે દૂર થઈ શકીએ છીએ. તો આ હતું ત્રાટક. નમસ્કાર, હું ડૉક્ટર કિરણ હિરવાણિયા, ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ મણિનગર. ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ મણિનગર અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે અમારી કોલેજમાં અમે યોગના વર્ગોનું આયોજન કરેલ છે અને આ વર્ગો અમે લગભગ 3 વર્ષથી અમારી કોલેજમાં ચલાવીએ છીએ અને અમારા પ્રિન્સિપાલ મેડમ
એમની એવી ઈચ્છા હોય છે કે દરેક વિદ્યાર્થી ભણવાની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે અને ભણવામાં કોન્સન્ટ્રેટ કરી શકે. એ માટે અમે લગભગ આ વર્ષે 2 મહિનાથી અમારી કોલેજમાં યોગની ટ્રેનિંગ ચલાવીએ છીએ અને આ કોલેજમાં એ ટ્રેનિંગ અંતર્ગત કૃપાબેન સેજપાલ અને કૃપાબેન સોની દ્વારા ત્રાટક ધ્યાનનું આજે આયોજન કરેલ છે અમારી કોલેજમાં અને આ વિદ્યાર્થીઓએ એનો ખૂબ લાભ લીધેલ છે. નમસ્કાર, હું ડૉક્ટર પિનલ સોલંકી ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજમાં પીટીઆઈની ફરજ બજાવું છું. તો આજના યુવાનો માટે મારે એટલું કહેવું છે કે આજના યુવાનોમાં આજે ખાસ કરીને કે અમે યોગની ટ્રેનિંગ કેમ આપીએ છીએ કોલેજમાં, કે આજના યુવાનોમાં સૌથી વધારે સ્ટ્રેસ, મગજ ઉપર કોઈ બી વસ્તુનો ભારણ, એ ભણવાનું હોય, ઘરનું હોય કે બસ પકડવાનું ટેન્શન હોય, એનું ટેન્શન સતત મગજમાં રહ્યા કરે છે આજના સ્ટુડન્ટ્સમાં. જેવી રીતે કહેવાય ને કે સ્ટ્રેસ 2 પ્રકારના હોય છે, એક લોંગ ટર્મ સ્ટ્રેસ અને એક શોર્ટ ટર્મ સ્ટ્રેસ. તો બંને સ્ટ્રેસ એ આજના યુવાનોને નુકસાનકારક છે અને યુવાનો આ સ્ટ્રેસને સમજી નથી શકતા, આને સારી રીતે કેળવી નથી શકતા, જેના કારણે સ્ટુડન્ટો હંમેશા શેના તરફ દોરાય છે? આત્મહત્યા તરફ દોરાય છે. તો આજના આ યુવાનોને કંઈક સારો એવો મેસેજ મળે એના માટે અમારા આચાર્યશ્રીએ આ કોલેજમાં સતત 3 વર્ષથી યોગાનું આયોજન કરેલું છે અને આ 2 મહિનાથી સતત અત્યારે જે યોગા ચાલે છે એમાં પણ એક આ ત્રાટક ધ્યાન જે આજે કૃપાબેન સોનીએ બહુ જ સરસ લાઈવ આપણને બતાવ્યું, એ સ્ટુડન્ટ માટે ખરેખર ભણવા માટે ધ્યાન કેન્દ્રિત કરવા માટે એટલું જ જરૂરી છે. તો ખરેખર હું દિલથી બધાનો આભાર માનું છું અને આજના યુવા પેઢીએ ખરેખર ધ્યાન કરવું જોઈએ તેવો મારો આગ્રહ છે. ધન્યવાદ. થેન્ક યુ.